છે શું થયું ચાલ જવું છે દવાખાના આમાં કેમ થાય છે બાપુજી અમને લખવા કરશે ના ના એવું ના કરે ને મારા બાપુજી છે બાપુજી ચા પીવી છે એ નહીં પીવી સમચડ એવું લાગે છે મને તો શું પીવું છે બીડી પીવી છે જો આટલો દમ ચડાસો તે બીડીનો છૂટો મેલતો નહીં ડોહો લાવજે પાછો બીડી લે હા જઈશ ડેરી જઈશ લેતા આવીશ નહીં બાકી પાણી લાવો પાણી બોલવાનો દમ ખોટું થાય છે દવાખાને લઈ જાઓ હા હમણાં જઉં છું દવાખાને લેતા આવું દવા ને બવા બધું હા કે કશું થયું નહીં એ તો તું બીડીઓ પીધી નહીં ને એટલે 2 દાડાથી એવું લાગે છે હા શું ગરમ કશું થાય છે બાપુજી હે બોરાય છે થોડું પણ બીડી પીવડાય તો હારો હા તો ખેતમ જઉં છું તે તમે ખેતમ જાઓ અને લઈને આવજો એક છૂટિયા પડ્યા હોય લેતા આવજો અરે છૂટ્યા નહીં લાગી જોડી બાપુજી હું જઉં છું કઈ કોમ હોય તો પુષ્પા સા કેજો કરશે કોમ હા કે અને લાલ્યો આવતો જ છે આવડે હેડો જાવ તો હા કોમ કર ફોન કરે કરાવજો ચા બનાવી લાવું ચા કશું થાય છે શું કરે ડોહા તો વધારે બીમાર અરે રે ફોને નહીં હવે ફોને ઓય ફોન લઈને આવું શાંતિ રાખો બાપુજી શાંતિ રાખો બાપા રે આ તો લખવા થઈ જવાનું એવું લાગે હું કરું હવે હું કરું બાબા ફોન મારું હેલો ઓ લાલા ભાઈ જલ્દી આવો બાપુજી બીમાર થઈ ગયા હેલો હા ભાભી શું થયું આ બાપુજી બીમાર થઈ ગયા જો ને આ શું થયું બાપુજી આ શું થયું મને એવું લાગે છે કે આ કંઈક થયું એવું લાગે છે શું કરું ફોન કરો મોટા ભાઈ ફોન કરો હેલો તમે જલ્દી આવો આ તમારા બાપુજી બહુ બીમાર થઈ ગયા છે કશું બતાવે છે ખેતરમાં આંગળી કરીને એવું લાગે છે તમને બોલાવે છે કશું બતાવે છે ખરા ડોબોન ખેતરમાં ગમોણા મોગરી કરી કશું ગમોડામાં બતાવો કશું બતાવે છે બાપુજી કશું ગમોણમાં મેલેલું કશું બતાવો ગમોણા મને લાગે હે ગમોણા ખજાનો દાટેલો હે બાપુનો પણ બાપુ તો બોલી શકતા નહીં બાપુ શું હે ડોબોન ગમોણા શું બતાવો બોલો બાપુ આંગળી બતાવે હું થયું બાપુજી હે મોટા ભાઈ શું છું પણ બાપુજી ડોબોન ગમોણમાં આગરી કરીને કશું બતાવે હે મારું હારું લાગે બોલાતું નહીં બાપુજી શું બતાવો બોલે ને કોઈ વવાઈ ભાઈ છલે બોલાયું હોય તો ફોન મારો નક્કી ખજાનો લાગે ઓવનર માં દાદાના વખતમાં કઈ તો પેલા ખીલાકન દાબેલો હા ઓવે લાગે છે બાપુજી પેલી નોની પાડી એન જોડે દાટેલો આ બોલતા નહીં હું આગળ આમ કરે હા હું ફટાફટ વૈદને બોલાઈને આવી જાઉં તું ફટાફટ જાય બાપુજી એવું કરવું પડશે ગમે તેમ કરીને અમને બોલાડવા પડશે તમે બોલાઈને માટે બોલાવવા પડશે બાપુજી પહેલે કે માથું દબાવું આ ટેન્શન ના લે હું કરું નહીં દબાઈ દઉં આ નહીં દબાવ આવા ટાઈમે ડોસીને ગરું દબાવવાનું યાદ આવે છે આ ટાળિયો પક્ષી તો કરે રોટો થઈ જાય છે લખવા બખવા નહીં થઈ ગયો ને આ જેવા ધ્રુજે છે આવી બીમારી તો જિંદગી ભજા પોદે ને હાલા આ બહુ ઠંડા પડી ગયા એટલે ઠંડા ટાઈમમાં તો ઠંડા પડી જાય ડોસી જેવી છે ઠંડા પડી જાય છે હા તો શું દાટ્યું નહીં પથરાઈ નહીં દાટ્યા હોય નહીં જતા રહેલી જાગા છે જો ને જતા રહ્યા એટલે બોલાઈ લાવતા સારું જલ્દી તમે લાગ્યો કે છે કે મારા બાપુને મોકલાઈ દીધા ઉપર બોલ બતાઈ લાલ્યા આવો બે તપા જલ્દી લાલ્યા આ બાપા તો તાડા પડી છે ને બધું બોલતા નહીં જો શું થયું હલતા બી નહીં હલતા શું થાય છે અલ્યા હું કોણ કાકા તમે તાડા પડી જા મને શું બતાવો છો અલ્યા હું લખો હોય ભર મરદો બેઠા કર દઉં આ મરદો નહીં ભાઈ હાજા છે તો જીવતા છે આ તો હજુ એક મિનિટ માટે બોલે એવું કરો ને વેદ આ બોલાણ આવું છે છેલ્લા સ્ટેજ પર છે ભાઈ તમારા બાપા છેલ્લા સ્ટેજ પર છે બચશે નહીં એવું ને કોઈ ગેરંટી નહીં 1-2 મિનિટ માટે બોલે એવું કરો ને પછી ભલે જતા તો વધો નહીં હારું 2 મિનિટ માટે બોલાણું ખરો જો આમ કશું બતાવે છે શું બતાવે છે જોજે 100% કંઈક છે ખરું હો બેસણ ગમાણમાં કશું બતાવે છે એવું છે ઓહો મને એવું લાગે છે
લા બાપુ બાપુ શું બોલો ને શું બતાવો બાપુ બોલો ને જો બતાવો છો આમ છો એટલે આ શું બતાવો છો એન્ડ પર છે એન્ડ પર લાસ્ટ એન્ડ પર છે 1 મિનિટ માટે બોલે એવું કરે 1 મિનિટ માટે બોલે એવું કરે એ શું બતાવે છે ખબર પડે હવે જો હોબરો મારી વાત હા સંભળાવો મારી જોડે એક જબરજસ્ત એવી ઔષધિ છે જે હિમાલયની અંદરથી હું લાયેલો છું પણ હારું એ ઔષધિ તમને મોંઘી પડશે બોલો શું મંજૂર કેટલી મોંઘી 1000 રૂપિયા 1 મિનિટ જો તમારા બાપાને બોલાડ્યો હોય તો 1 લાખ રૂપિયા થાય અને 2 મિનિટ બોલાડ્યો હોય તો 2 લાખ થાય 2 લાખ તું આ જા દે ઉપર હવે નક્કી કરો કરોડોનો ખજાનો શું ઉપર જવા દેવાના ખજાનો મોટો લાગે 2 મિનિટ તો બોલાડવા જ પડશે 2 લાખનો બે મિનિટ માટે બોલો 2 મિનિટ પૈસા વધે ને આજે ને પુષ્પન મંગળસૂત્ર વેચીને આ દેશો હતો ને ભાઈ પૈસા પેલા જોશે એટલે આલી શું પૈસા કોના આલ્યા રહી ગયા બાપુજી થોડું બોલો બતાવો છે કશું એ મારી એકાઉન્ટમાં છે પૈસા જોજો હું પાડીને આલી જ દઈશ તમને. તમે બોલે એવું કરો ગૂગલ પે કશો વાંધો નહીં પાલો પાણી ભર લાવો જલ્દી પુષ્પા પાણી પર દે ઓલા પાણી પર જલ્દી લો પાણી તમારે પીવું છે અરે આટલું બધું નહીં આ તો ઔષધિ બહુ મોંઘી છે બતાવો છો જો બાપુજી શું બતાવો છો એટલે પેલ ભેંસો ગમણમાં જ કશું બતાવે છે આ વર્ષો જૂની ગમણમાં શું મેં દાટ્યું હોય છે તો આગળ બતાવે કરે ખજાનો હા પણ બોલા આગળ જાઓ એક મિનિટ બાપુજી મોઢું ખોલો દવા પીવડાવે પીડી એટલે 2 મિનિટમાં આવડે બોલી જશે ચિંતા ના કરશો તારે એટલે આ લખો વૈદ ભલો મરદો બેઠો કરી દે બાપુજી ઉભા થા શાબાશ લેવાયો બેઠા કર બાપુજી બાપુજી ચણના ડોબાન ગમણમાં શું બતાવતા હતા શું બતાવતા હતા પેલું ડોબું હાવડી ખાય તમારા હારો આપેલો એક બાજુ ગઈ ભેંસ પાણીમાં આ 2 લાખનો ચૂનો ચપાડ્યો તો ડોહાએ મોટા ભાઈ 2 લાખની દવા કરીને બોલાતા કે બેસ હાવેડી ખાયો કે ડોહો તમે તો મર્યા ને અમને મારતા ગયા ડોહા 2 લાખનું તો 2 લાખ જલ્દી મોટા ભાઈ લાલ્યા માર ખાતામાં 2 લાખ જ પડ્યા હતા હું અમને હાલવાના કશું નહીં ધોલા પથ્થર ધોઈ કશો વાંધો નહીં તું 2 લાખ રૂપિયા કાલે આપી જજે મારે એક પેશન્ટ સાથે મારે જવું પડશે હારું 2 લાખની હાવેડી જોઈ છો તમે હવે જોયા ડોહાએ બતાવી નહીં 2 લાખની હાવેણી પૈસા મોકલી દેજે મેલીન તો ગયા પણ દેવા મેલીન ગયા આ ડોહાએ તો દાંત માર્યો દાંત આ 2 લાખની હાવેણી અને આ ભુવા ડોહો જતો રહ્યો ડોહો કરવું શું આ ડોશીએ દાંત માર્યો ને ડોહાએ દાંત માર્યો મને બોલવા દો તમારું ના જોડું કરશો તમે આ લાલ્યો કશું કહે છે શું કહે છે લાલ્યો હવે તમે મને છો બોલવા દો અમને એવું કડોબોના ગમણમાં ખજાનો મેલ્યો છે અમને એવું જતું પૈસા ડોહો ડોબો ડોબાને હાવેણી ચાવતા 2 લાખની હાવેણી પડી મને ગાડી લઈને વેદના લઈ આવ્યો આ ભાઈને નખો દે 2 ટીપો પીવડાયો મને બોલવા દેશો તમે હા બોલ એના તો બહુ બાપુજી વાલા એટલે એને વધારે થાય ખજાનો છે મને એવું મારા લગભગ ડોબો ને ગમણ માં બાપા એક ખજાનો દાટ્યો છે શું ને પથરા હાવેણી બતાવ્યું શું બાપા આ ખજાનો ને કરતો છે તન તો કે પેલી ભેંસ જો હાવેડી ખાઈ શક્યા આ ડોહા તો દાંત વાળો જતો જતો મરતા ગયા ને મારે મારે
મોટા ભાઈ લાલ્યા, શું કર્યું છો? આ 2 લાખની હાવેરી લેવજે ટોટલમાં બાપાએ આલી. મોટા ભાઈ આપણને એવું કે ડોબાના ગમણમાં બાપા ખજાનો બતાવે છે હવે મને એવું લાગ્યું હારું, હવે જે થવાનું હતું એ થઈ ગયું. બે ભાઈઓ ઊભા થાવ, આપણે જે વિધિ કરવાની છે બાપુજીની પતાઈ દઈએ. મોટા અને ભાઈ હાવાડી લાવો 2 લાખની આવણી. હાચવીને તિજોરીમાં મૂકી દઉં છું. લાલ્યા, છોનો રહી જા બાપા. બાપા મરતા ગયા ને અને આપણને મારતા મારતા ગયા 2 અને આ 2 લાખની હાવાણી મૂકતા ગયા.